હેલો ફેમિલી, કેમ છો? તમે મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો ફેમિલી, અત્યારના વાગ્યા છે લગભગ 12 વાગી ગયા ને આપણે હવે ફ્રેશ થયા, કમ્પ્લીટ થયા, નવરાત્રી હતી ને આ મૂકું જો અમારા વિશ્વાબેન છે તો કાચા ભૂંગળા ઉઠાવે. નવ્યાબેન આ તો ફેમિલી રવિવાર છે તો બધાની રજા છે તો બધાએ લોહી પીવે ના કરતી બહાર ફરવા નીકળી જાવ સારું ઓર્ડરમાં ટકલો હેડે ઓર્ડરમાં. એકચ્યુઅલીમાં કેવું ભૂંગળા કામ ઊંચા તો બોલ કાચા ઝાપટી જવાના યાર. ચાલો જઈએ ફરવા. તો ફેમિલીમાં જોઈ શકો છો આપણે આવી ગયા છીએ બજારમાં સામે હા ને ત્યાં વિરાટ ઓર્ડર લેવા ગયા છીએ ને આપણે આવે બોટલ ભરી લીધી કારણ કે ફેમિલી છે ને બહુ જ ગરમી પડે અત્યારે એટલે બોટલ ભરીને સાથે આવ્યા ને વિરાટ સામે કેકનો ઓર્ડર છે એટલે કેક લેવા ગયા છે ને જોઈ શકો છો કેવો તડકો પડે છે ને આ જો અમારા પાટણનું બજાર. તો ફેમિલી વિરાટ આવી ગયા છે ઓર્ડર લઈને. ઓર્ડરમાં શું છે વિરાટ ઓર્ડરમાં? એવું ચાલો આપણે ખાઈ ગઈ ગુલાબ જાંબુ. તો ફેમિલી આવે તો પાછા ઓર્ડર કરવા લેવા જવાનું તો અમે પ્લાઝા લેતા હે વિરાટને ઓર્ડર પડે તો વિરાટ જે ઓર્ડર આવવા માટે સામે તમે જોઈ શકો છો વિરાટ હે ને બારી પાન ઉપર પણ હજી કોઈ ઓર્ડર લેવા આવ્યું નહીં ફેમિલી એટલે ત્યાં ઉપર ફેમિલી મારે જવાનું તો હજી પ્લાઝા લેવા માટે કારણ કે અત્યારે ઉનાળો છે ને તો ખુલ્લા લેગા લાવવા હતા એટલે વિરાટ સાથે આવી હતી પણ ઓર્ડર પડે છે એટલે કંઈ જવાનું નહીં હજી સુધી. ફેમિલી આ છે ધારપુરની હોસ્ટેલ 10 માળની જોઈ શકો છો તમે. અહીંયા બધી છોકરીઓની બધી રહે છે અને વિરાટ આવી ગયા છે ઓર્ડર. તો ફેમિલી બપોર પડી ગઈ હે ને વિરાટ હવે ચા પીવા પિસ્તલ ઘેર આવ્યા ને અલે આ શું લાયા તમે? તો મને તો ખબર હે નહીં આ હંતાઈ શું લઈને આવી જો ફેમિલી કોક લાયા લાગે. મોબાઈલ લાયા શું? iPhone 13 Pro. એવું? હા અલ્યા હા કુલુ માટે લાયા મોબાઈલ. અનબોક્સિંગ કરે વિરાટ આઈફોન લાયા હે મોટું બધું. તો જો મોટો બધો એટલે વધારે કિંમતનો એમ. બિગ સરપ્રાઈઝ. તો ફેમિલી આપણે બહુ જ ખર્ચો કરી નાખ્યો નોકરી માટે. હા એ ડિસ્પ્લે ચોકન હવાની હજી અનબોક્સિંગ કરવાનું હે ને. તો ખોખું ખાલી ખોખું આલી દે મને તો. અનબોક્સિંગ કરતા આવડતું જ નહીં. 10 કલાક હા મોબાઈલ લાયા કુલુ માટે લાયા અલ્યા. તો ફેમિલી પાવર બેંક લાયા. પાવર બેંક કેમ ને 20000 વોલ્ટનું પાવર બેંક લાયા કેમ કે મારે ચાર્જિંગ એટલું બધું હેડતું નહીં મોબાઈલનો એટલે 20000 વોલ્ટનું ચાર્જિંગ. ને વિરાટને પાછું ઓર્ડરમાં જવાનું હોય ને એટલે ને અમુક વાર રોજ કેવું થાય કારણ કે બપોર ઉજી રહે પછી સ્પેશિયલ બપોરે મૂકવો જ પડે મોબાઈલ ચાર્જિંગમાં. એટલે ઘેર આવવું પડે. પછી 1-2 કલાક બંધ રહે એટલે 1-2 કલાક બંધ રહ્યો અમારા ઝોમેટોમાં એટલે 100-200 રૂપિયાનું નુકસાન આવી જાય. મૂકું રોજ એવું થતું યાર મૂકું તો એકવાર ચાર્જિંગ લાવી દે ખર્ચો પાડી દીધો. શું આ તો મોબાઈલ વિરાટ કેટલી ફેર આવી રહ્યા મોબાઈલ પેલું થાય ચાર્જિંગ થાય? આ તારો કે 20000 એટલે લગભગ મારો મોબાઈલ ને તારો મોબાઈલ ને મારો મોબાઈલ લગભગ 5 વાર ચાર્જિંગ થાય ટોટલ. એવું સારું કે તો ચક લઈ જઈએ તો એમ આપણા વખો ના પડે નહીં આખો દાડો હેડે. તો ફેમિલી અમે બહાર ફરવા જઈએ કદાચ ચાર્જિંગ પતી જાય ને તો આવી આપણો કોમમાં આવી જાય પાવર બેંક એટલે ચક જવા માટે પણ કોમમાં આવી જાય અને વિરાટના ઓર્ડરમાં પણ કોમમાં આવી જાય. તો ફેમિલી રાતનો ટાઈમ થઈ ગયો અને આપણે આવ્યા હતા વિરાટ સાથે ઓર્ડરમાં. તો વહેલા તો ખાઈ પીને નવરા થઈ ગયા હતા તો ઘરે કંટાળો આવતો હતો તો ઓર્ડરમાં આવી ગયા ફેમિલી. વિરાટ હજી ઓર્ડર આપીને આવે નહીં ત્યાં સુધી આપણે અહીંયા ઉભા છીએ. જો ગાય માતા શું કરે છે ચારો ખાય છે